वडोदरा शहर कांग्रेस समिति आज वडोदरा में पुलिस की दोहरी नीति का विरोध करते हुए पुलिस भवन पर पेशकश के लिए पहुंची। दरअसल कुछ दिनों पहले समा इलाके में पुलिस की ओर से काफी अमानवीय बर्ताव स्थानीयों के साथ पानी के लिए चल रहे आंदोलन के दौरान किया गया था, तो वहीं भारतीय जनता पार्टी के आंदोलन के दौरान पुलिस की ये नीति देखने नहीं मिलती है, लेकिन कांग्रेस पार्टी के आंदोलन के दौरान पुलिस की ये नीति जरूर देखने मिलती है। यह आरोप कांग्रेस पार्टी लगा रही है। तो वहीं स्थानीयों के साथ भी पुलिस की ओर से कुछ इसी तरीके का बर्ताव किया गया था, ऐसे आरोप लगाते हुए वडोदरा शहर कांग्रेस पार्टी की ओर से आज पुलिस भवन पर मामले की पेशकश की गई है। इस दौरान वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव और साथ ही कांग्रेस के अन्य कई अग्रणी और कार्यकर मौजूद रहे थे। हाँ, बे उठकीन અહીંથી બરાબર પકડીને ઉઠકીને નાખ્યો, પછી મારે શ્વાસ ચડી ગયો એટલે આ મેં ફૂંકવાનું 2-4 ફૂંકો મારી, ત્યાર પછી મારો હા આવ્યો અને પછી મને થોડું પાણી પાયું। પછી મેં કીધું સાહેબ તમે મને ખોટો લઈ જાઓ છો, મરી જાય તો કોણ મારી જવાબદારી લેશે? તો કશું નહીં, ઉતરી ગયા 2 જણા નીચે બિહારી। પછી હું બોલ્યો મહિલા પોલીસવાળાને હું બોલ્યો કે તમે એકેય લેડીઝને હાથ ન લગાવો, હું અવાજ કરું એટલે બધી લેડીઝ બેસી જશે। ત્યાર પછી બધી લેડીઝ અંદર બેસી ગઈ, પોલીસ સ્ટેશન ગયા। બસ ભાજપની સામે મેં બહાદુરી બતાવતા નથી જોયા, તો ત્યારે કેમ આવું? કાયદો તો બધા માટે સરખો છે। બીજેપીના નેતાઓ 1 કલાક તઈ 4 રસ્તા પર ઊભા રહ્યા, ટ્રાફિક જામ કર્યો, પૂતરું બાળ્યું, પોલીસ ભૂખ પ્રેક્ષક બનીને જોતી હતી, પૂતરું બાળવા દીધું। તો કાયદો કોંગ્રેસ માટે અલગ, સામાન્ય પ્રજા માટે અલગ અને ભાજપ માટે અલગ, આ કોઈ કાયદામાં લખ્યું નથી। સંવિધાને બધાને એક સરખો અધિકાર આપ્યો છે અને લોકશાહીમાં આ નહીં ચલાવવામાં આવે। માટે આજે પોલીસ કમિશનર સાહેબ, વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબની ઇમેજ બહુ સારી છે, જેન્ટલમેન માણસ છે, અમને એમની બહુ રિસ્પેક્ટ છે। પણ અમે સાહેબને કીધું છે કે સાહેબ તમારી નીચેના અમુક કેટલાક અધિકારીઓ જે યુનિફોર્મની રિસ્પેક્ટ નથી, પણ કદાચ એમને લાગે છે કે કદાચ એ લોકોને બીજેપીના ખેસ પ્રત્યે વધારે પ્રેમ હોય એવું લાગે છે, માટે એ લોકો અમારી સાથે આવું વ્યવહાર કરે છે, સામાન્ય પ્રજા સાથે આવું વ્યવહાર કરે છે। આ બાબતની રજૂઆત કરવામાં આવી છે અને કીધું છે કે આ પછી અમે આવું નહીં ચલાવીએ, એવું ના થાય। અમારી લડાઈ ભાજપ સામે છે, સત્તા પક્ષ સામે છે। વડોદરામાં જે પ્રજા વેરો ભરે છે અને વેરાનું વળતર નથી મળતું, પાણી નથી મળતું, કોર્પોરેશનમાં અમારી લડાઈ એ છે। તમે અમને મજબૂર ના કરો, અમારી લડાઈ પોલીસ સામે નથી। પણ જો હવે કાયદાનું સન્માન રાખીને જે અમે રાખીએ છીએ, તમે પક્ષાપક્ષી કરશો અથવા ભેદભાવ રાખશો તો પછી અમારે ના છૂટકે पुलिस हमें आंदोलन करने की फर्ज पड़ सकती। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।